મહેસાણાના વિજાપુરમાં વકીલ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। અસામાજિક તત્વો બેફામ, પોલીસનો કોઈ ખોફ નહીં। અંગત અદાવતમાં વકીલ પર કરાયો હતો જીવલેણ હુમલો। મોતીપુરના રહીશ વિજાપુર કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે। વકીલની વકીલાત કરતા ચિરાગ ઠાકોર પર જીવલેણ હુમલો કરાયો છે। સંકેત પટેલ, ગોવિંદ મેહુલ દ્વારા વકીલ પર હિંચકાર હુમલો કરાયો હતો। વકીલને શરીર તેમજ કાનના ભાગે પહોંચાડી હતી ગંભીર ઈજાઓ। વિજાપુર બાર એસોસિએશનના પ્રમુખની પોલીસમાં રજૂઆત। ત્રણે આરોપીઓને સત્વરે ઝડપી લેવા પોલીસમાં રજૂઆત કરાઈ। કેપી બારોટ, વિજાપુર બાર પ્રેસિડેન્ટ, આજે અહીંયા વિજાપુર પોલીસ સ્ટેશનમાં અમારા સમગ્ર વિજાપુર બાર એસોસિએશનના વકીલો સાથે હાજર રહેલો છું। બનાવ એવો બનેલો છે કે ગઈકાલ રાત્રે 9:30 કલાકે અમારા બારની અંદર પ્રેક્ટિસ કરનાર ઠાકોર ચિરાગભાઈ ઉપર મોતીપુરાના પટેલ સંકેતભાઈ અને તેમના મળતિયા ઈસમો દ્વારા એક જીવલેણ હુમલો કરવામાં આવેલો અને આ જીવલેણ હુમલાની અંદર ચિરાગભાઈને ખૂબ જ માર મારવામાં આવેલો તેમજ એમના કાનની અંદર પણ મોટી ઈજા થયેલી હતી, જેના કારણે ચિરાગભાઈને ગઈકાલ રાત્રે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા। એમની ઈજા ખૂબ જ ગંભીર પ્રકારની હતી, જેના કારણે એમને હિંમતનગર રિફર કરવામાં આવેલા હતા। અત્યારે ચિરાગભાઈને સારવારમાંથી મુક્ત કરેલા હતા અને એમને સાથે લઈ અમે વિજાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવવા આવેલા છીએ। હાલ પોલીસની કામગીરી ચાલુ જ છે। આરોપીઓને ગમે તેમ કરીને એની હાઉ તાત્કાલિક ધોરણે પકડી મંગાવી યોગ્ય એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અમે પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ અને અમારી ઉગ્ર રજૂઆત છે। ચિરાગ પ્રહલાદભાઈ, વિજાપુર કોર્ટની અંદર 10 વર્ષથી વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું। ગઈકાલ રાતે મારા જ ગામના મારા મિત્રો સંકેત મહેશભાઈ, ગોવિંદ વિનોદભાઈ, મેહુલ દિનેશભાઈ એ લોકો જૂની એ કેસમાં મેં સમાધાન કરાયેલું। એ કેસની અંદર સમાધાન કરાયા બાદ એ લોકો મને ગઈકાલ રાત જૂના કેસની અદાવત રાખીને મને ગઈકાલ રાતે મને ઘરેથી ગામમાંથી ઉપાડી જવા માગતા હતા અને મને જાનથી મારવાની ધમકીઓ આપી, મને માર માર્યો। હજુ પણ કાનની અંદર મેં સારવાર કરાવી છે વિજાપુર સિવિલમાં। કાનનો ડાબા કાનનો પડદો ફાટી ગયેલો છે, જે હાલ પણ મને સંભળાતું નથી।